નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રેરણા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નોની. દરેક પરીક્ષા માટે મિત્રો એમસીક્યુ પ્રશ્ન તમને ઉપયોગી નીવડશે. તમારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હશે જેવી કે ટેટ ટાટ અથવા તો બીજી કોઈ. આ ઉપરાંત ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આ યુનિટ ટેસ્ટ છે. તો મિત્રો, યુનિટ ટેસ્ટ જોતા પહેલાં જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમને દરેક વિષયના પાઠ વાઇઝ યુનિટ ટેસ્ટ મળી રહે. તો મિત્રો, હવે આપણે આ તમારા યુનિટ ટેસ્ટની શરૂઆત કરી રહ્યા છીએ. પાઠ નંબર 3 અને 13 એમસીક્યુ છે અને 13 ગુણ છે. પ્રથમ પ્રશ્ન જોઈશું કે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો એ હિટલર, બી મુસોલિની, સી લેનિન અને ડી એક પણ નહીં. તો જર્મનીનો જે નાઝીવાદનો સ્થાપક હતો એ હતો હિટલર, એટલે કે એ જવાબ સાચો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈશું. નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. એ જર્મનીની અંદર ફાસીવાદનો ઉદય થયો હતો. બીજું છે મુસોલિની જર્મનીનો લીડર હતો. સી છે નાઝીવાદનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું. અને ડી મુસોલિનીએ ઇટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી હતી. તો મિત્રો, આની અંદર જે વિધાન સાચું છે એ ડી છે. હવે આ પ્રથમ જોઈએ કે જર્મનીની અંદર ફાસીવાદનો ઉદય નહોતો થયો, પરંતુ શું થયો હતો? તો જર્મનીની અંદર નાઝીવાદનો ઉદય થયો હતો. મુસોલિની જે છે એ મિત્રો જર્મનીનો નહીં પરંતુ ઇટાલીનો લીડર હતો. ત્યારબાદ જે નાઝીવાદનું છે એ મિત્રો નહીં પરંતુ ફાસીવાદનું આ જે છે એ પ્રતીક હતું. હવે આપણે આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 3. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો WHO, બીજું છે IMF, સી FAO અને ડી છે ILO. તો સાચો જવાબ આવે છે એ WHO, એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી, જેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું, જે ખાલી જગ્યા સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક ગણાય છે અને તે અપનાવ્યું હતું. તો એ જાર, બી રોમન, સી લુઈ અને ડી સ્ટુઅર્ટ. તો સાચો જવાબ આવશે મિત્રો રોમન. રોમનનો જે સમ્રાટ છે એનું સર્વોપરિતાનું આ નિશાન ગણાય છે, લાકડાની ભારી અને કુહાડી. ત્યારબાદ આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 5. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ બંને દેશના નેતાઓના સહયોગથી એટલાન્ટિક મહાસાગરની અંદર એક જહાજ ઉપર કેટલા મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું? તો 4, 8, 14 કે 20. તો સાચો જવાબ કેટલો આવશે? 8. 8 મુદ્દાઓની અંદર આ જે ખતપત્ર છે એ તૈયાર કરવામાં આવેલું હતું, જે એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. પ્રશ્ન નંબર 6. એટલાન્ટિક ખતપત્રની અંદર જે બાબતોનો સમાવેશ કરાયેલ છે તેમાં એકનો સમાવેશ થતો નથી. તો હવે આપણે જોઈશું 4 ઓપ્શન. દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી. બી. દરેક રાષ્ટ્રની શાંતિ અને સલામતીની જાળવણી કરવી. સી. રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાના ઉકેલની અશાંતિમય સાધનો દ્વારા જાળવણી કરવી. અને ડી. દરેક રાષ્ટ્રની સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત અંગેની બાબતોની જાળવણી કરવી. તો આમાં સમાવેશ થતો નથી, તો આવશે સી, જે મિત્રો અશાંતિમય સાધનો દ્વારા જાળવણી કરવી આવશે નહીં. હવે પ્રશ્ન નંબર 7. ઈસવીસન 1924માં મુસોલિનીએ જે પ્રદેશો જીતી લીધા તેમાં એકનો સમાવેશ થતો નથી, તો કયો પ્રદેશ જીત્યો નથી? તો અલ્બેનિયા, બલ્ગેરિયા, સી છે એબિસિનિયા અને ડી છે ફ્યુમ બંદર. તો મિત્રો, બલ્ગેરિયા જે છે પ્રદેશનો હતો જીત્યો, જ્યારે અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જે છે એ મુસોલિનીએ જીતી લીધા હતા. આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 8. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ એ કયા યુદ્ધ તરફ દોરી જતા ખૂબ જ મહત્વના કારણો બની શક્યા? તો પ્રથમ વિશ્વયુદ્ધ, ઠંડુ યુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ કે રૂસો જાપાન યુદ્ધ? તો આની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ આવશે. હવે મિત્રો, અહીં આપણને બાજુની અંદર એક નિશાન આપેલું છે જે તમે જોઈ રહ્યા છો.
આ જે છે એ બાજુનું ચિત્ર શાનું પ્રતીક છે? તો યુનેસ્કો, FAO, ILO કે યુનિસેફ? તો સાચો જવાબ આવશે FAO. તો હવે આપણે જે આ સંસ્થાઓ છે એ સંસ્થાઓ શું કાર્ય કરે છે એ વિશે થોડું જાણી લઈએ. તો મિત્રો આપણે સંસ્થાઓ વિશે જાણીશું. પ્રથમ છે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, જે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. IMFA એટલે કે આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ, જે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. જ્યારે FAO એટલે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, જે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા અને પોષણનું ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરે છે. ILO એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, જે વિશ્વના મજદૂરોના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. યુનિસેફ જે છે એ મિત્રો બાળકો માટેનો આકસ્મિક મદદ ભંડોળ, જે વિશ્વના બાળકોનો સ્વાસ્થ્ય સુધારણા અને પૌષ્ટિક ખોરાક અને શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે મિત્રો યુનેસ્કો છે એ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે, જે આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈશું કે દ્વિતીય વિશ્વયુદ્ધના ધરી રાષ્ટ્રોને ઓળખો. તો મિત્રો બી જવાબ સાચો છે, એટલે કે ઇટાલી, જર્મની અને જાપાન જે છે એ ધરી રાષ્ટ્રો તરીકે ઓળખાતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 11ની વાત કરીશું. તો વર્ગની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા વિશેની એક ચર્ચા સભાનો વિદ્યાર્થીઓએ જુદા જુદા મંતવ્ય રજૂ કર્યા છે. પ્રથમ દીપ બોલે છે કે એક બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની ધરાવતું મિત્ર રાષ્ટ્રનું જૂથ હતું. જ્યોત કહે છે કે બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. જ્યારે મીન કહે છે કે જાપાને પર્લ હાર્બર ખાતે અમેરિકન નૌકાદળ ઉપર આક્રમણ કરી અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી. અને શાંતિ કહે છે કે જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એમ 2 નગરો ઉપર અણુબોમ્બ ફેંક્યા. તો આની અંદર જે આ 4 વિદ્યાર્થીઓ છે એ બોલી રહ્યા છે, આ બાબતોની અંદર સાચું કોણ છે? તો આની અંદર મિત્રો દીપ, જ્યોત અને શાંતિ. દીપ, જ્યોત અને શાંતિ, આ ત્રણ જે છે એ સાચા છે. જ્યારે મીન જે છે એ આજે આ વાક્ય બોલ્યું છે એ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12ની વાત આપણે કરીશું કે નીચે દર્શાવેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? તો એ છે કે હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રો કહીને ફગાવી દેવાની હાકલ કરી. હિટલર કોઈપણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. સી છે કે ફ્રાન્સના રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવામાં આવી. અને વર્સેલ્સની સંધિમાં જર્મનીના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા. તો આની અંદર જે સી વિધાન છે એ સાચું નથી. અને છેલ્લે આપણે મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 13ની કે બાજુમાં દર્શાવેલો રાષ્ટ્રધ્વજ જે છે એ કયા રાષ્ટ્રનો છે? સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, રશિયા કે આરબ રાષ્ટ્રો? તો એની અંદર સાચો જવાબ આવે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એનો મિત્રો આ જે છે એ ધ્વજ છે. તો મિત્રો અહીં આપણા પાઠ નંબર 3ના MCQ પૂર્ણ થાય છે. પાઠ નંબર 4ના MCQ જો તમે મેળવવા માંગતા હો તો અત્યારે જે અહીં એન્ડ સ્ક્રીન તમને જોવા મળી રહી છે એના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.